ભક્તોના જીવનમાંથી દશા દૂર થાય અને સુખ સમૃદ્ધિ આવે તેવી માન્યતા સાથે 10 દિવસ સુધી માં દશામાની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવતી હોય છે। અષાઢ વદ અમાસના દિવસથી માં દશામાનો પર્વ શરૂ થાય છે અને 10 દિવસ સુધી ભક્તો પૂજા અર્ચના અને ભક્તિ કરતા હોય છે। દસમા અને અંતિમ દિવસે માં દશામાની ભવ્ય વિસર્જન યાત્રા યોજાતી હોય છે। ગત મોડી રાત્રે જ્યારે 10 દિવસ પૂર્ણ થયા ત્યારે વડોદરા શહેરના અલગ અલગ રાજમાર્ગો પર માં દશામાતાની વાજતે ગાજતે વિસર્જન યાત્રા નીકળી હતી। ભક્તો મોટી સંખ્યામાં વિસર્જન સ્થળે પહોંચ્યા હતા અને માં દશામાને ભાવભીની વિદાય આપતા નજરે પડ્યા હતા। વડોદરા મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારમાં 9 જેટલા કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવ્યા હતા અને જેને લઈને ગત મોડી રાત્રે 12 વાગ્યાથી તરસાલી વિસ્તારમાં આવેલા કૃત્રિમ તળાવ ખાતે પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને માં દશામાં આવતા વર્ષે વહેલા આવજો તેમજ જય માં દશામાના જયઘોષથી સમગ્ર વિસ્તાર ગૂંજી ઉઠ્યો હતો। વિસર્જન દરમિયાન ભક્તોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ઝોન 3માં કુલ 3 કૃત્રિમ તળાવ ફાળવવામાં આવ્યા હતા, ત્યારે તરસાલી કૃત્રિમ તળાવ ખાતે ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તાની નિગરાણીમાં પોલીસની સુરક્ષા વ્યવસ્થા જોવા મળી હતી। ડીસીપી દ્વારા જણાવાયું હતું કે માતાજીની પ્રતિમાના વિસર્જન દરમિયાન તમામ કૃત્રિમ તળાવો ખાતે અલગ અલગ લેયરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સાથે જ ભક્તોને સરળતાથી અવરજવર થઈ શકે તે માટે જરૂરિયાત મુજબ રસ્તાઓ ડાયવર્ટ કરવામાં આવ્યા છે। તળાવ ખાતે સુરક્ષાને ધ્યાનમાં રાખીને વોચ ટાવર ઊભા કરવામાં આવ્યા હતા અને સીસીટીવી કેમેરા મારફતે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું હતું। બીજી તરફ વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી હતી। તળાવ ખાતે તરવૈયાઓ, ફાયર બ્રિગેડની ટીમ તેમજ પાલિકાના કર્મચારીઓને તૈનાત રાખવામાં આવ્યા હતા। પાલિકાના દંડક પણ તરસાલી કૃત્રિમ તળાવ ખાતે પહોંચ્યા હતા અને પોલીસ તથા પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાની કામગીરીને બિરદાવી હતી। દરમિયાન મોટી સંખ્યામાં માઈ ભક્તોએ ઉત્સાહભેર માં દશામાની પ્રતિમાને વિદાય આપી હતી। ઢોલ નગારાના તાલ અને જય દશામાના જયઘોષથી સમગ્ર તરસાલી વિસ્તાર ભક્તિમય બની ગયો હતો। 10 દિવસની ભક્તિ અને આરાધના બાદ માતાજીને વિદાય આપતી વેળાએ ભક્તોની આંખમાં ભાવુકતા જોવા મળી હતી। ભક્તોએ માં દશામાને પ્રાર્થના કરી હતી કે હે માં દશામા, તમામ ભક્તોના કષ્ટો અને દુઃખો દૂર કરો, પરિવાર અને સુખ શાંતિ અને સમૃદ્ધિ વર્ષાવો અને આવતા વર્ષે ફરી વહેલા પધારો। આ રીતે ભક્તિ, શ્રદ્ધા અને સુરક્ષાના સુંદર સંગમ વચ્ચે તરસાલી કૃત્રિમ તળાવ ખાતે માં દશામાની વિસર્જન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી। 10 દિવસની સેવા પછી તો આજે ઘણું દુઃખ થઈ રહ્યું છે, પણ શું કરીએ, વિદાયની વેળા છે એટલે મનમાં થોડું દુઃખ પણ છે। કેટલી આસ્થા સાથે માતાજીની સ્થાપના કરી, કેટલી ભક્તિ જોડાયેલી? મારે આજે 4 વર્ષ થયા માતાજીને બેસાડે, 4થું વર્ષ છે અમારે। અને બહુ જ્યારે ખબર પડે કે દશામાં આવવાના ત્યારથી એટલું ખુશી થાય છે અને અમે ઘરમાં એટલો બધો ખુશીનો માહોલ થઈ જાય છે। અને આજે જ્યારે વિદાય છે ત્યારે છોકરાઓ તો ઘરે ઊંઘી ગયા, જ્યારે ઉઠશે ત્યારે એમનું પણ મન દુઃખ કેટલું થશે। શું માતાજીને છેલ્લે જતા વેરી શું પ્રાર્થના કરશો ચરણોમાં? માતાજીને એ જ છે કે હવે જે સેવા ભાવથી અમે બધું એ કર્યું છે તો હવે બધાને મેં તો કહું છું કે બધા તરફ તમારી દયાભરી દૃષ્ટિ કરજો। આજે 10મા દિવસે જ્યારે વિસર્જનનો દિવસ છે ત્યારે ઘણા બધા ભક્તાળુઓ 12-12:30 વાગ્યા પછી છેલ્લી વખત એની પૂજા અર્ચના કરીને અહીંયા વિસર્જન માટે તરસાલી તળાવ જે બનાવવામાં આવ્યું છે, કૃત્રિમ તળાવ, ત્યાં આવેલા છે। છેલ્લા 2 કલાકની અંદર 300થી વધારે મૂર્તિઓનું વિસર્જન થઈ ચૂક્યું છે। અહીં 5 ફૂટથી ઓછી ઊંચાઈની જે મૂર્તિઓ છે તેનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે। 6 ફૂટની પણ થોડો વધારે ઊંડો અહીંયા તળાવ બનાવવામાં આવેલું છે। અહીંયા પ્રોપર લાઇટિંગ, સીસીટીવીની સાથે સાથે કોર્પોરેશનના કર્મચારીઓ ખડે પગે અહીંયા ઊભા છે, જે પૂજા અર્ચના થયા પછીથી મૂર્તિને હેન્ડઓવર કરવામાં આવે છે। મૂર્તિની નોંધણી કરીને એને તરાપાને આપીને તરવૈયાઓ દ્વારા એને વિસર્જિત કરવામાં આવી રહી છે। અહીંયા પોલીસ, હોમગાર્ડ અને બહાર ટ્રાફિકના નિયમો માટે TRBના જવાનો અહીંયા હાજર છે।
તથા મોટી મૂર્તિઓનું જ્યારે જઈ રહી છે અથવા તો ડીજે જઈ રહ્યા છે તો કોઈને ભારે વાહનો જતા હોય તો તે ટ્રાફિકમાં અડચણ ઊભી ન કરે તેના માટે પણ યોગ્ય ડાયવર્ઝન પ્લાન બનાવવામાં આવ્યા છે અને તે પણ અત્યારે હાલમાં ચાલુ છે. ઝેરી જીવજંતુઓ કોઈને કરડે નહીં અને કોઈ બનાવ ન બને એના માટે પ્રોપર લાઇટિંગની વ્યવસ્થા રાખવામાં આવી છે, જેથી કોઈ અંધારામાં કંઈ એવો બનાવ ન બની જાય. અને તેની સાથે સાથે આપણે અહીંયા ફાયરની ટીમ અને એમ્બ્યુલન્સ આપ જોઈ શકો છો તે રાખવામાં આવી છે, જેથી કંઈ પણ એવો બનાવ બને તો એમ્બ્યુલન્સ અને ફાયર ત્વરિત આપણે પ્રાઇમરી સર્વિસ આપી શકે અને કંઈ પણ મોટો બનાવ બનતા રોકી શકે. એના માટે પોલીસ, ફાયર ડિપાર્ટમેન્ટ, હેલ્થ સર્વિસીસ, કોર્પોરેશનના કર્મચારીઓ તમામ અહીંયા અત્યારે હાજર છે. દર વર્ષ કરતાં આ વર્ષે પણ જે દશામાની મૂર્તિઓ જે લોકોએ સ્થાપિત માતાજીને સ્થાપના કરી છે એ ભક્તોને બહુ જ શ્રદ્ધાથી કરેલી છે અને આ વખતે એટલી બધી મૂર્તિઓ છે કે અત્યાર સુધીમાં સરેરાશ એવું સમજો કે 325થી ઉપર મૂર્તિઓનું વિસર્જન થઈ ગયું છે. અને આપ જોઈ રહ્યા છો કે પાલિકાના જે કર્મચારીઓ છે એ લોકોનો પણ ખૂબ સારો સાથ સહકાર અને લો એન્ડ ઓર્ડર, પોલીસ, ડીસીપી ઝોન અધિકારી અભિષેકજી બધા જ હાજર છે અને બધા જ વ્યવસ્થાને જાળવીને સારી રીતે વિસર્જન થઈ રહ્યું છે. અને આ વખતે બહુ જ સારી રીતે પાલિકાની વ્યવસ્થા થઈ છે.